નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગૌતમેશ્વર મહાદેવ મંદિર સિહોર વિશે, તેનો ઇતિહાસ, મહત્વ અને વિશેષતાઓની વાત કરીશું। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। સ્વયંભૂ પ્રગટ શ્રી ગૌતમેશ્વર મહાદેવ સિહોર ભાવનગર જિલ્લાનો તાલુકા મથક છે સિહોર। સિહોર એ ભાવનગર શહેરની જૂની રાજધાનીનું શહેર છે। અહીં અનેક શિવ મંદિર હોવાથી સિહોર છોટા કાશી તરીકે પણ પ્રસિદ્ધ છે। સિહોરમાં નવનાથ આવેલા છે। ગૌતમેશ્વર મહાદેવનું મંદિર સિહોર શહેર પાસેની ડુંગરમાળામાં ગૌતમી નદીના વહેણની નજીક ડુંગરની કોતર પર આવેલું છે, જેમાં ગૌતમેશ્વર મહાદેવનું મંદિર તેના પ્રાકૃતિક સૌંદર્યના કારણે પ્રખ્યાત છે। આ સ્થળ સિહોર બસ સ્ટેશનથી 3 કિમી દૂર આવેલું છે। અહીં રિક્ષા દ્વારા પણ પહોંચી શકાય છે। આમ આ સ્થળ ભાવનગર રાજકોટ હાઈવેથી એકદમ નજીક જ છે, એટલે સહેલાણીઓ માટે ઘેર બેઠા ગંગા સમાન છે। કેમ કે સોમનાથ મહાદેવ મંદિર જેટલું જ પ્રાચીન અને એની જેટલું જ મહત્વ ધરાવતું મંદિર અહીં ભાવનગર શહેરની નજીક જ આવેલું હોય તો એનો દર્શનનો લાભ આપણે લેવો જોઈએ। સ્વયંભૂ પ્રગટ ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવજીનો પ્રાગટ્ય ઇતિહાસ। ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પાસે ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈને આવ્યા અને અહલ્યાને ચલિત કરી ગૌતમ ઋષિને આ વાતની જાણ થતાં તેમણે પહેલાં ઇન્દ્રને શાપ આપ્યો અને પછી પોતાની પત્ની અહલ્યાને જળપથ્થર થઈ જવાનો શાપ આપ્યો। ભયથી કાંપતી અહલ્યાએ આ શાપમાંથી ઉગરવા ગૌતમ ઋષિને વિનંતી કરી, ત્યારે સહેજ ઠંડા પડી ઋષિએ કહ્યું કે ભગવાન વિષ્ણુ રામ સ્વરૂપે અવતાર લઈ આ વનમાંથી પસાર થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે, ત્યારબાદ હું તમારો પુનઃ સ્વીકાર કરીશ। અહલ્યાને શાપ આપ્યા પછી ગૌતમ ઋષિને તે આશ્રમમાં રહેવું યોગ્ય ન લાગ્યું, તેથી તેમણે શિષ્ય સમુદાય સાથે પશ્ચિમ દિશામાં પ્રયાણ કર્યું। તેમની ઈચ્છા જે પશ્ચિમ દિશામાં ચંદ્ર ભગવાન શંકરની આરાધના કરી હતી ને જ્યાં ભગવાન સોમનાથ રૂપે પ્રગટ થયા હતા તે પશ્ચિમ દિશામાં જવાની હતી। એટલે ગૌતમ ઋષિ ફરતા ફરતા અહીં આવે છે। શિષ્ય મંડળ સાથે ચાલતા ચાલતા ડુંગરોથી ઘેરાયેલા એક રમણીય સ્થળે તેઓ આવી પહોંચ્યા। આ ભૂમિ અહિંસક હતી ને અહીં સર્પ, મોર, સિંહ, મૃગ સાથે મળીને કિલોલ કરતા હતા। આ મહર્ષિ આ અહિંસક ભૂમિ જોવામાં એવા મુગ્ધ બની ગયા કે તેમણે ત્યાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું। પ્રાતઃકાળે મહર્ષિ જાગ્યા અને પ્રાતઃ કાર્ય પૂર્ણ કરી પાર્થિવ પૂજા માટે ડુંગર ઉપરથી કંદરામાં માટી લેવા ગયા, ત્યારે તેમણે એક અદ્ભુત દ્રશ્ય નિહાળ્યું। ગુફાની અંદર એક રાફડા ઉપર ગાય દૂધનો અભિષેક કરી રહી હતી। ઋષિના મનમાં આશ્ચર્ય થયું કે રાફડામાં શિવલિંગ હોય અથવા દેવાંગી સર્પ હોય તો જ આમ બને। સમાધિ લગાવી જોયું તો મહાદેવજીનું લિંગ દર્શન થયું। તુરંત જ રાફડો ખોદી શિવલિંગનો સ્પર્શ કરતા મહર્ષિ ગૌતમને લાગ્યું કે ચંદ્ર સિદ્ધ કરેલ આ ભગવાન સોમનાથનું તો શિવલિંગ નહીં હોય ને। ત્યાં તો આકાશવાણી થઈ કે હે ગૌતમ ઋષિ, તમને જે શિવલિંગ મળ્યું છે તે મારા સોમનાથના અંગરૂપ છે। તમારે જ્યારે મારા દર્શને આવવું હોય તો સામેની પોલાવાળી જગ્યામાંથી ગુફા મારફત તમે સોમનાથ આવી શકશો। ગૌતમ ઋષિ આ શિવલિંગ મળતા આનંદમાં આવી ગયા ને પાર્થિવ પૂજાને બદલે આ શિવલિંગની પૂજા કરવા લાગ્યા। આકાશવાણી પછી દર શિવરાત્રિએ ગૌતમ ઋષિ સોમનાથના દર્શને આ ભોંયરા વાટે જતા હતા એમ મનાય છે। આ ભૂમિમાં પાણીની અગવડતાને લીધે જે મૂળ નદી હતી ત્યાં ગૌતમ ઋષિએ વરુણદેવનું આહ્વાન કર્યું ને તેમને પાણી રૂપે પ્રગટ થવા વિનંતી કરી। આથી ઋષિએ બતાવેલ સ્થળે વરુણદેવ પાણી રૂપે પ્રગટ થયા। આ નદી પ્રગટ થઈ જે આજની ગૌતમી નદી તરીકે ઓળખાય છે। આ સ્થળ સાથે અંગ્રેજ કાળના નાના સાહેબ પેશવાના પ્રસંગો પણ જોડાયેલા છે। કાનપુરના ઘેરા પછી નાના સાહેબ પેશવા અદૃશ્ય થઈ ગયા હતા। અંગ્રેજો તેમને શોધતા હતા। અંગ્રેજોએ તેમને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે મળ્યા નહીં। આ સમયે નાના સાહેબ ગુજરાતમાં આવ્યા હતા તેવું જાણવા મળે છે। ગુજરાતમાં ભ્રમણ કરતાં કરતાં નાના સાહેબ સૌરાષ્ટ્રના ગોહિલવાડ પંથકમાં આવ્યા। આ પ્રદેશ ગિરિમાળાઓથી સમૃદ્ધ હતો, તેથી નાના સાહેબને આ વિસ્તાર છુપાવવા માટે યોગ્ય લાગ્યો। તેઓ સિહોર કે સિંહપુરની ગિરિમાળામાં રહ્યા હતા।
થોડો સમય નાના સાહેબ પેશવા છુપાવે છે આ મંદિરની આજુબાજુમાં આવેલા ડુંગરો પરના જંગલમાં અને કોતરોમાં છુપાઈને રહ્યા હતા એમ મનાય છે. લોકવાયકામાં તો એમ પણ કહેવાય છે કે નાના સાહેબ પેશવાએ પોતાનો ખજાનો પણ અહીં કોતરોની ગુફાઓમાં છુપાવ્યો હતો. ગૌતમેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક, પ્રાકૃતિક અને સામાજિક મહત્વ. ગૌતમેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન શિવ મંદિરોમાંનું એક છે. ગુફામાં આવેલું રામાયણ કાળનું આ મંદિર હોવાથી ધર્મપ્રેમી લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. સિહોરમાં નવનાથ આવેલા છે. આ નવ શિવ મહાદેવના દર્શન કરવા દેશ વિદેશથી લોકો આવે છે. નવનાથની જાત્રા કરવાવાળા લોકો નવનાથની જાત્રા કર્યા પછી અચૂક ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરે છે. એમ કહેવાય છે કે નવનાથની જાત્રા કર્યા પછી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા જોઈએ. એમના દર્શન કર્યા વગર નવનાથની જાત્રા અધૂરી ગણાય છે. સોમનાથ મહાદેવના અંગરૂપ મનાતું આ શિવલિંગ સોમનાથ જેટલું જ ધાર્મિક અને પ્રાચીન મહત્વ ધરાવે છે. પર્વતોની કોતરોમાં ગુફામાં આવેલું આ શિવલિંગ હજારો વર્ષ જૂનું હોવા છતાં એટલું તેજસ્વી છે કે હમણાં જ શિવ પ્રગટ થયા હોય એવો ભાસ થાય છે. શ્રાવણ મહિનામાં દરરોજ હજારો ભાવિક ભક્તો અહીં દર્શને આવે છે. મંદિર પરિસરમાં ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે, દર મહિનાની અમાસે, જન્માષ્ટમીએ અને ભાદરવી અમાસે અહીં ભાતીગળ લોકમેળો ભરાય છે. ગૌતમી નદીમાં સ્નાન કરી ભક્તો પાવન થયાનો અનુભવ કરે છે. ગૌતમી નદીમાં આગળ ગૌતમ કુંડ પણ આવેલો છે, જ્યાં ગૌતમ ઋષિ નિત્ય સવારે સ્નાન કરતા હતા એમ મનાય છે. ગૌતમેશ્વર મહાદેવ મંદિરના રસ્તાની બંને બાજુ હરિયાળા ડુંગરો મન મોહી લે છે. આસપાસનું કુદરતી વાતાવરણ એટલું નયનરમ્ય છે કે પ્રકૃતિ પ્રેમીઓ અહીં રજાઓમાં ખાસ ફરવા આવે છે. બાજુમાં વિશાળ ગૌતમેશ્વર સરોવર આવેલું છે, જે સિહોર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. સરોવરના કાંઠે સહેલાણીઓ રજાઓમાં અને સવાર સાંજ ટહેલવા નીકળે છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ સુંદર છે. ચોમાસાની ઋતુમાં અહીંની પ્રકૃતિ ખીલી ઉઠે છે. વાતાવરણમાં પંખીઓનો કલરવ કાને સંભળાય છે. મોરના ટહુકા તો અચૂક સાંભળવા મળે. વસંત ઋતુમાં કોયલના ટહુકા પણ સાંભળવા મળે. અહીંના ડુંગરો વિશાળ મોટા મોટા પથ્થરોથી બનેલા છે. વર્ષો પહેલાં અહીં દીપડાઓનો વાસ હતો, એટલે દીપડા ડુંગર તરીકે પણ ઓળખાય છે. ડુંગરના વિશાળ પથ્થરો અને તેના પર ઉગેલા વૃક્ષો પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. અહીં પરમ પૂજ્ય જગદીશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની સમાધિ પણ આવેલી છે. આવું પવિત્રતા અને પ્રાકૃતિકતાનું પર્યાય સમાન સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન પ્રાચીન અને દિવ્ય શિવ મંદિર આપણી નજીકમાં જ આવેલું હોય આપણે તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. જય ગૌતમેશ્વર મહાદેવ.